હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ કે ગરમીમાં ઠંડક આપે એવું ઠંડુ ઠંડુ દ્રાક્ષનું શરબત। તો દ્રાક્ષનું શરબત આપણે બનાવવું ખૂબ જ સરળ છે, જે ઘરે બનાવવું ખૂબ જ કિંમતમાં પણ સસ્તું થાય છે। તો આપણી દ્રાક્ષ જે છે તેને મેં ધોઈને સ્વચ્છ કરીને રાખી છે। અહીં મેં 1 વાટકી જેટલી દ્રાક્ષ લીધી છે। ત્યારબાદ દ્રાક્ષમાં હું અહીં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ। અહીં હું એકદમ ચીલ પાણી ઉમેરું છું। ત્યારબાદ અહીં હું દ્રાક્ષમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશ। જો તમે ઈચ્છતા હોય તો સાકર પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું સંચર પાવડર ઉમેરું છું। ત્યારબાદ હવે દ્રાક્ષમાં હું અડધા લીંબુનો રસ ઉમેરીશ। જો તમારી દ્રાક્ષ વધારે પડતી ખાટી હોય તો તમે લીંબુનો રસ ઓછો પણ ઉમેરી શકો છો। હવે આ દ્રાક્ષને આપણે બ્લેન્ડરથી ગ્રાઇન્ડ કરી લેવાના છીએ। તમારી પાસે બ્લેન્ડર ન હોય તો મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે આપણે દ્રાક્ષને બ્લેન્ડરથી ગ્રાઇન્ડ કરી લેશું, જેથી આપણી દ્રાક્ષ જે છે તેની બધી છાલ જે છે એ બધો ભાગ એનો નીકળી જાય અને શરબતમાં પીસાઈ જાય એટલા માટે। તો આ રીતે આપણે હવે દ્રાક્ષને બ્લેન્ડરથી ગ્રાઇન્ડ કરી લીધી છે। ત્યારબાદ હવે દ્રાક્ષને આપણે જે તેનો વધારાનો ભાગ છે તે કાઢવા માટે એક ચાળણીથી તેને ગાળી લેવાની છે। ગાળવાથી આપણું જે શરબત છે તે તૈયાર થઈ જાય છે। અહીં મેં આશરે 2 ગ્લાસ જેટલું શરબત બનાવ્યું છે। જો તમારે વધારે પડતું બનાવવું હોય તો તમે વધારે પડતી થોડી દ્રાક્ષ અને વધારે પડતું થોડું એવું પાણી ઉમેરી શકો છો, પરંતુ હું અહીં તાજું શરબત બનાવીને જ ઉપયોગમાં લઉં છું, જેથી મેં અહીં 2 ગ્લાસ જેટલું શરબત બનાવીને તૈયાર રાખ્યું છે। હવે આ શરબતને હું કાચના ગ્લાસમાં સર્વ કરીશ। જો તમારે વધારે પડતું ઠંડુ જોઈતું હોય તો તમે આઈસ ક્યુબનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ મેં અહીં એકદમ ચીલ પાણી લીધું છે એટલે હું આઈસ ક્યુબનો ઉપયોગ નથી કરતી। ત્યારબાદ આ શરબતને ગાર્નિશ કરવા માટે હું અહીં લીંબુના જે ફાડા કરીને રાખ્યા છે તે લગાવીશ અને ફુદીનાથી તેને સર્વ કરીશ। તમે ઈચ્છતા હોય તો ફુદીનો અંદરમાં પણ ઉમેરી શકો છો પીસવામાં, પરંતુ હું અહીં માત્ર ગાર્નિશ માટે જ ફુદીનાનો ઉપયોગ કરું છું। તો મિત્રો, ગરમીમાં ઠંડક આપે એવું આ દ્રાક્ષનું શરબત તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો। થેન્ક યુ।